તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો બધે મજામાં જ છો. તો સ્વાગત છે તમારું આપણા ન્યૂ બ્લોગમાં ને બધાને જય માતાજી. અને તમે જોઈ શકો છો મિત્રો, આજે આપણે જવાનું છે કંઈક અલગ જગ્યાએ. અને તમે જોઈ શકો છો મિત્રો, હું અને મારા ફ્રેન્ડ નીકળી ગયા છીએ. તો આજે જવાનું છે આપણે ક્રિકેટ રમવા. તો હાલો મિત્રો, આજે આપણે જવાનું છે ક્રિકેટ રમવા. હું અને મારા ફ્રેન્ડ નીકળી ગયા છીએ ગ્રાઉન્ડ તરફ. આજે છે રાજકોટ અને બેડલાની ટીમ વચ્ચે રમવાનો છે ક્રિકેટ. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ગ્રાઉન્ડ માટે. અને આ છે અમારા ગ્રાઉન્ડની પીચ. તમે જોઈ શકો છો મિત્રો, અમે અલ્પેશભાઈ ને અમે બે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડમાં. અને તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારી બેડલાની પીચ. અને આનો વ્યૂઝ તમે જોઈ શકો છો મિત્રો. અને આપણે મળી ગયા છીએ હવે શૂટ કરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા પીચમાં. અને જો આ છે આપણા બેડલા ટીમના કેપ્ટન, જેમ કે ભૂરાભાઈ જિંજરિયા. તમે જોઈ શકો છો મિત્રો, હજી ટીમની રાહ જોઈને શાંતિથી બેઠા છે. અને આપણે વિપુલભાઈ જોઈ લ્યો, અમે સામે બાવળિયા કાપે છે. તમે જોઈ લ્યો મિત્રો, કોદાળી લઈને માંડ્યા છે બાવળિયા કાપવા. અને આપણે હવે કેપ્ટન સાહેબને જઈને પહોંચી કે ક્યારે આવવાની છે સામેવાળી ટીમ. અને કેપ્ટન સાહેબ કંઈક મોબાઈલમાં માંડ્યા છે હિસાબ મારવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી આપણે બેડલાના બધા પ્લેયર આવી ગયા છે. અને બધા મંડી ગયા છે પ્રેક્ટિસ કરવા. છે આપણે આશુભાઈ ને જો અશ્વિનભાઈ માંડ્યા છે પ્રેક્ટિસ કરવા માટે. અને અલ્પેશભાઈ પણ આવી ગયા છે. અને વિપુલભાઈ બેસી ગયા છે હવે એક્સેસ ઉપર. અને આ બધા હવે માંડ્યા છે પ્રેક્ટિસ કરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, ગ્રાઉન્ડમાં હવે બધી પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. અને પોતપોતાની પોઝિશન બધાએ સંભાળી લીધી છે. અને આપણે મંડી ગયા શૂટ કરવા, કારણ કે આપણો વારો તો કાંઈ આવવાનો નથી. અને મિત્રો આ બધા જો હવે ધીમે ધીમે જોવે છે કે વરસાદ આવે એમ નથી ને, કારણ કે વરસાદનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે. ને વિજયભાઈ જો કોદાળી લઈને માંડ્યા છે પ્રેક્ટિસ કરવાની. એની ઉપર આગળ છે આપણે કે ભાઈ. અને જોઈ લો અશ્વિનભાઈ કરે છે બોલિંગ. અને જો તમે બધા પ્રેક્ટિસ માંડી છે જોરદાર ચાલુ કરવા. અને ખીમજીભાઈ આવી ગયા. અને જો કે ભાઈ તો રેનકોટ પહેરીને આવી ગયા. ઓ મિત્રો, તમે જોઈ શકો છો. ને કે ભાઈ માંડ્યા છે બેટિંગ કરવા માટે. અને પ્રેક્ટિસ થઈ ગઈ છે ચાલુ. તમે જોઈ શકો છો મિત્રો. અને આપણે ધીમે ધીમે બેટ લઈને મંડાઈ ગયા. અને આપણને કંઈ આવડતું નથી, તોય આપણે બેટ લઈને જો પ્રેક્ટિસ કરી દીધી ચાલુ જોરદાર. તો આપણને એટલું બધું કંઈ ખાસ આવડતું નથી, પણ આપણે જો ધીમે ધીમે ચાલુ કરી દીધી છે પ્રેક્ટિસ. તમે જોઈ શકો છો મિત્રો. અને અશોકભાઈએ કરી નાખ્યો છે ટોસ. તમે જોઈ શકો છો મિત્રો. અને એ લોકોની દાવ આવી ગઈ. અને રાજકોટવાળા જો પ્રેક્ટિસ કરી દીધી એ ચાલુ ફાઇનલી મિત્રો. તમે જોઈ શકો છો, આપણે કેપ્ટન સાહેબ માંડ્યા છે ફિલ્ડિંગ ગોઠવવા માટે. અને ફાઇનલી એ લોકોનું ચાલુ થઈ ગયું. અને અમે બધા વહી ગયા પોતપોતાની જગ્યાએ ફિલ્ડિંગ કરવા માટે. અને આપણે કરી લીધું એ શૂટ. અને મિત્રો એ લોકોનું નહીં આવે, કારણ કે આપણે કરવાની છે હવે ફિલ્ડિંગ. આપણે રમવાના નહીં મિત્રો આજે, એટલે આપણે કંઈ ઉતારી નહીં કે આપણી દામમાં બધાનો વિડીયો આવશે. અને આપણે કાયદેસર જોઈ લ્યો મિત્રો, આપણે હવે ફિલ્ડિંગમાં મીંડાઈ ગોઠવવા. અને કેપ્ટન સાહેબ બધાને મીંડા છે ગોઠવવાના. આપણે આપણી પોઝિશન લઈ લીધી છે મિત્રો. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ બધા જો પોતપોતાની પોઝિશન ઉપર જઈ રહ્યા છે. ખીમજીભાઈ મારી લીધો છે રૂમાલ બુમાલ, થઈ ગયા છે રેડી. અને હવે બધા જાય છે પોતપોતાની જગ્યા માટે. અને આપણી મિત્રો સામેવાળી ટીમનું નહીં ઉતારી કે, કારણ કે આપણે કરવાની છે. અને ફાઇનલી એનો દા પૂરો થઈ ગયો છે. ને મિત્રો આપણો દા ચાલુ થઈ ગયો. અને અશ્વિનભાઈ લઈ ગયા બેટ લઈને મીંડા ચાલુ થવા. જોઈ લો ઓપનર બેટ્સમેન છે. અને એને વિપુલભાઈ બે ઉતરી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. અને કે ભાઈને અમ્પાયરિંગ કરવા મોકલી દીધા છે. અને મિત્રો અશ્વિનભાઈ થઈ ગયા ધીમે ધીમે ચાલુ, કારણ કે ઓપનર બેટ્સમેન આપણે અશ્વિનભાઈ છે. અને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં, અશ્વિનભાઈ થઈ ગયા છે ચાલુ. આગળ શું થાય છે મિત્રો, તમે જોઈ શકો છો. અશ્વિનભાઈ માંડ્યા છે બેટિંગ કરવા માટે, કારણ કે એ છે ઓપનર બેટ્સમેન. બેટમાં આવતા નથી, પણ તોય ટ્રાય એની ચાલુ જ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. અને કે ભાઈ કરી દીધી હમણાં વ્હાઇટનો ઇશારો. તો જોઈ શકો છો મિત્રો, દડો ગયો છે વ્હાઇટ. અને કે ભાઈ માંડ્યા છે અમ્પાયરિંગ કરવા માટે. અને અશ્વિનભાઈને જો આજ દેખાતા નથી ભાઈ, મોજમાં નથી, ફૂલ ફોર્મમાં નથી એવું દેખાય. અને તમે જોઈ શકો છો આગળ પણ વધે છે, પણ ભેગું થતું નથી. અને પછી આપણે આવી ગયા છે વિપુલભાઈ. જો વિપુલભાઈ મારી દીધો છે જોરદારનો શોટ, કારણ કે આજે વિપુલભાઈ છે ફૂલ ફોર્મમાં. તમે જોઈ શકો છો મિત્રો, 2 રન લઈ લીધા છે વિપુલભાઈ. અને વિપુલભાઈ અને પુરાભાઈ, કારણ કે અશ્વિનભાઈ થઈ ગયા છે હવે આઉટ. એ આપણે કંઈ દેખાડી એકા નહીં. વિપુલભાઈ જો માંડ્યા છે બાકા જગ્યાએ બોલાવવા માટે. શોટ ઉપર શોટ લાગે છે આજ તો પેલા. અને વિપુલભાઈ પાછો 1 રન કાઢી લીધો છે. ને હા, એટલામાં આપણા ગ્રાઉન્ડમાં વહી ગયું છે માથેથી પ્લેન. જો વિપુલભાઈ માંડ્યા છે બાકા જીકી બોલાવવા હો મિત્રો. અને પછી આવી ગયા આપણે ભૂરાભાઈ કેપ્ટન. જો કે એને દેખાતા નથી, પણ હવે રમે છે. તમે જોઈ શકો છો મિત્રો. અશ્વિનભાઈ આઉટ થઈને વહી ગયા છે એમ્પાયરમાં. અને ભૂરાભાઈ માંડ્યા છે રમવા માટે. અને ભૂરાભાઈ થઈ ગયા હવે ફાઇનલી આઉટ.
અને ભાઈઓ નાખી દીધી ઓવર ને આપણે પાછા વિપુલભાઈ આવી ગયા. વિપુલભાઈનો તો ડી હે ભાઈ, શોટ ઉપર શોટ મારી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને છક્કો મારી દીધો વિપુલભાઈ, એક તો 6 ઉપર 6 જાય પેલા વિપુલભાઈનું એક ફૂલ ફોર્મ તમે જોઈ શકો છો મિત્રો. એને ભૂરાભાઈ મંડી ગયા છે દોડવા માટે, પાછા 2 રન લઈ લીધા. ને આ જો આપણે બેડલાની ટીમ જગાભાઈ જો અત્યારે ફૂલ સપોર્ટ કરે છે વિપુલભાઈને. વિપુલભાઈ માંડ્યા છે બાકા ઝીકી બોલાવા જ માંડ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો આમાં કે વિપુલભાઈનું ફોર્મ. અને વિપુલભાઈ આઉટ થઈ ગયા ને આવી ગયા આપણે કેકેભાઈ, સોરી ભૂરાભાઈ આઉટ થઈ ગયા ને આવી ગયા આપણે કેકેભાઈ, જેમ કે અમારા બેડલાના બેસ્ટમેન તમે જોઈ શકો છો મિત્રો. અને આવતા વેતા જોઈ શકો છો તમે છક્કો મારી દીધો કેકેભાઈ. આજ બેટમાં આવી ગયા, પણ આ બેટ ફાવ્યું નહીં ભાઈ, બેટે પાછું બદલાવી લીધું, કારણ કે આજ તો બાકા ઝીકી બોલાવી દેવાની હે કેકેભાઈ. એટલે કેકેભાઈ માંડ્યા છે બાકા ઝીકી બોલાવવા માટે, તમે જોઈ શકો છો મિત્રો. પાછો કેકેભાઈ શોટ મારીને સિંગલ લઈ લીધો. ને હવે પાછા ફાઇનલી આપણે આવી ગયા છે વિપુલભાઈ, કારણ કે વિપુલભાઈ છે ફૂલ ફોર્મમાં, તમે જોઈ શકો છો મિત્રો. એની ઉતાવળ, એની સ્પીડ ચિત્તા જેવી ચાલ, જેમ કે કહી શકો તો બીજા વિરાટ કોહલી કહી શકાય મિત્રો. ને તમે જોઈ શકો વિપુલભાઈનું હોય ફૂલ ફોર્મ, કારણ કે આજ 2-3 છે ને અમારા ગામના પ્લેયર નથી આવ્યા, એટલે વિપુલભાઈ છે મોજમાં. ને આ જો અમારા ભાઈ છે ફૂલ વિદ્રોહમાં, કારણ કે સામેની ટીમમાં મીંડા ફિલ્ડિંગ ભરવા માટે વિકીભાઈ, તમે જોઈ શકો છો મિત્રો. પણ વિપુલભાઈ નહીં હારે કોઈને, કારણ કે એનું બેટિંગ આજ થાય છે ખતરનાક, તમે જોઈ શકો છો મિત્રો. વિપુલભાઈ ભલે જી થવું થઈ જાય, બાકી એક તો જો શોટ ઉપર શોટ લાગે, ભલે ક્યારેક ક્યારેક નથી દેખાતા પણ ટૂંકમાં આવી જાય છે. અને વિપુલભાઈ ઓવર થઈ ગઈ છે ચેન્જ. અને કેકેભાઈ કંઈક સમજાવે વિપુલભાઈને કે ભાઈ ધીમો રમો, એટલા બધા શોટ મારોમાં, કારણ કે નકર સામેની ટીમ હારી જાય. અને કેકેભાઈ પાછો મારી દીધો હે શોટ, તમે જોઈ શકો છો મિત્રો. પાછા વિપુલભાઈને 1 રન દઈ દીધી છે હાથમાં સ્ટ્રાઇક. કેકેભાઈ ના પડી છે ધીમે ધીમે રમજો વિપુલભાઈ, પણ જો વિપુલભાઈ નહીં હારે ને બેટ બદલાઈને પાછા આવી ગયા છે સ્ક્રિપ્ટમાં, તમે જોઈ શકો છો. ભલે ક્યારેક ક્યારેક નથી દેખાડતા, પણ શોટ મારે ત્યારે તમે જોઈ શકો. જો મારી દીધો છે પાછો વિપુલભાઈ શોટ, ને કેકેભાઈ માંડ્યા પાછા દોડવા. આજ તો કેકેભાઈનું આવી ગયું, કારણ કે વિપુલભાઈ છે જે ફૂલ ફોર્મમાં, ને વિપુલભાઈએ ના પાડી દીધી રન નથી લેવાનું, પાછા આવી ગયા કેકેભાઈ. જો કેકેભાઈ પાછો મારી દીધો છે શોટ. અને જો અમારા ગામના વિકીભાઈ માંડ્યા છે દોડવા, ને વિપુલભાઈ માંડ્યા છે રન લેવા માટે. આજ તો વિપુલભાઈ લગભગ કપાવાના એવું દેખાય, કારણ કે એનું ફૂલ ફોર્મ છે. અને કેકેભાઈ પાછા 2 રન લઈ લીધા, અને કેકેભાઈ પાછો મારી દીધો શોટ, ને પાછા દોડી દીધા વિપુલભાઈને. એવું તમે જોઈ શકો છો. ને પાછી 2ની સ્ટ્રાઇક, અને 2 લઈ લીધા છે વિપુલભાઈએ. આજ તો ગજબ દોડે જો વિપુલભાઈ, કાંઈ વિપુલભાઈનું કંઈ ઘટે જ નહીં ભાઈ. હાલો કેકેભાઈ થઈ ગયા છે આઉટ, કારણ કે ખબર જ હતી. અને આપણે આવી ગયા અશોકભાઈ. હો અરે અશોકભાઈએ મારી દીધો છે આવતા વેટ શોટ. જોઈ લ્યો અશોકભાઈનો કેચ પકડાઈ ગયો. અશોકભાઈ ગયા એવા પાછા આવ્યા મિત્રો. અને હવે ઉતરી ગયા છે બથવારભાઈ, તમે જોઈ શકો છો બથવારભાઈ ને વિપુલભાઈ. વિપુલભાઈ તો આજ ટકી દેવાના ભાઈ 10-10 ઓવર, તમે જોઈ શકો છો મિત્રો. વિપુલભાઈ જે 10-10 ઓવર, અને અશ્વિનભાઈ કરી દીધો છે વ્હાઇટનો ઈશારો, તમે જોઈ શકો છો મિત્રો. ને પાછો દડો ફેંકાઈ ગયો, ને વિપુલભાઈ મારી દીધો છે કાયદેસરનો શોટ. અને તમે જોઈ શકો છો મિત્રો, હવે શું થયું એ કંઈ ખબર નથી. કાયદેસર વિપુલભાઈએ મારી દીધી છે 6, તમે જોઈ શકો છો મિત્રો. આજ તો વિપુલભાઈનું નામ છે, ને પન્નું હાલી ગયું એ ભાઈનું. આજ તો ઓપનરમાં ઉતરાય, ને પાછા ભાઈ માંડ્યા છે રન દોડવા માટે, તમે જોઈ શકો છો મિત્રો. પાછો રન દોડી લીધો, અને વિપુલભાઈ પાછા આવી ગયા છે બેટિંગમાં. પાછો વિપુલભાઈ મારી દીધો એ શોટ, અને બથવારભાઈ માંડ્યા પાછા એની હારો દોડવા, તમે જોઈ શકો છો મિત્રો. વિપુલભાઈ ક્યારુંના પીચ ઉપર એમને ટકી રહ્યા છે. આજ તો લગભગ 200-500 રન થઈ જ જવાના છે, એટલો વિશ્વાસ છે. જો અમારી ટીમે પ્રોત્સાહન આપે છે વિપુલભાઈને, તમે જોઈ શકો છો મિત્રો. કારણ કે વિપુલભાઈ શોટ ઉપર શોટ મારે છે, બથવાર સાહેબને બેટ ફાવતું નથી. બથવાર સાહેબે બેટ બદલાવી લીધું. આજ તો બથવાર સાહેબે શોટ ઉપર શોટ મારો, અને બેટ ફેરવ્યું તાકાતથી, પણ આવ્યું નહીં, તમે જોઈ શકો છો મિત્રો. આજ તો બથવારભાઈ બાકા ઝીકી બોલાવી દેવાના છે. આજ તો બધા બેડલાની ટીમમાં ફૂલ ફોર્મમાં છે, ને જો ફૂલ શોટ મારવા ગયા, પણ શોટ લાગી ગયો હે. અને વિપુલભાઈ પાછા લગભગ આવી ગયા છે સ્ક્રિપ્ટમાં, અને વિપુલભાઈ માંડ્યા છે રન દોડવા માટે. અને વિપુલભાઈ કપાવાના હોય એવું લાગે છે, અને ફાઇનલી વિપુલભાઈને કપી નાખ્યા. અને વિપુલભાઈ થઈ ગયા ફૂલ ખારા. હવે જોઈ કોણ જાય છે બેટિંગમાં. અરે ખીમજીભાઈ તો તૈયાર જ હતા, કાલો ભાઈ આપણો વારો. વિપુલભાઈ આઉટ થયા, તરત વયા ગયા ખીમજીભાઈ. બથવારભાઈ 2 માંડ્યા છે રમવા માટે, તમે જોઈ શકો છો મિત્રો. હવે તો ખીમજીભાઈ આવી ગયા સોનાણી. હો ભાઈ જોઈ હવે ખીમજીભાઈનું ફોર્મ કેવું છે કાંઈ ખબર નહીં. ખીમજીભાઈનું ફોર્મ કેવું હોય. ખીમજીભાઈ આવી ગયા છે સ્ક્રેપ ઉપર, અને ખીમજીભાઈ શોટ મારી દીધો, પણ શોટ બહુ આગો કંઈ ગયો નથી. અને બથવાર સાહેબ કંઈ રન લીધો નહીં. ને ખીમજીભાઈ તમે જોઈ શકો છો મિત્રો. હવે બેટ માંડ્યા પાછળ ફરીને ખીમજીભાઈ મારી દીધો. ભાઈ પાછળ ફરવામાં તો ખીમજીભાઈ એક્સપર્ટ છે. હો અને 501 રન દોડી લીધો છે. અને હવે આવી ગયા છે આપણે વિજયભાઈ, તમે જોઈ શકો છો. ખીમજીભાઈ આઉટ થઈ ગયા, ને આવી ગયા વિજયભાઈ.
વિજયભાઈ બેટ ફેરવે છે પણ હવે ભેગું થતું નથી ને ફૂલ શોટ આવ્યો પણ મારી લીધો પણ બહુ ફૂલ શોટ બહુ આગો ગયો નથી અને કાયદેસર 4 રન મળી ગયા તમે જોઈ શકો છો મિત્રો. પણ તોય તોડવા માંડ્યા એને વિશ્વાસ નહોતો અને ચોખ્ખો ન ગયો ને બથવા છે બે વિપુલભાઈને કપી નાખ્યા. વિપુલભાઈ છે પૂર ખારા એટલે તમે જોઈ શકો છો મિત્રો. તોય આપણે પંજો મળી ગયો છે, પાછળ વ્હાઈટ હતો અને બાઉન્ડ્રી લાઈન ઉપર વહી ગયો. વિજયભાઈની બે માંડ્યા છે દોડવા તમે જોઈ શકો છો મિત્રો. હવે આગળ શું થાય હું તમને કહેતો જાઉં છું મિત્રો. અને આ આપણી બેડલાની ટીમ છે તમે જુઓ. અને બથવા સાહેબે પાછો મારી લીધો શોટ. આજ તો બથવારભાઈનું હાલી ગયું, ભલે વિપુલભાઈને કપી નાખ્યા પણ એ પ્રમાણે જો 6 મારી દીધી છે બથવાર સાહેબે પણ. અને બથવારભાઈ આઉટ થઈ ગયા પાછળના દડામાં, થવાની તૈયારીમાં હતા પણ ત્યાં નથી કારણ કે ફિલ્ડરે મૂકી દીધો અને બથવારભાઈ નો આઉટ થયા. અને પાછા વિજયભાઈ બે માંડ્યા છે પીચ ઉપર રમવા માટે તમે જોઈ શકો છો મિત્રો. બે દડા ખાલી કાઢે ને ધીમે ધીમે લગભગ તો જોઈએ મેચ જીતી કે હારી કંઈ ખબર નહીં. હવે ફાઇનલ મિત્રો હજી વિજયભાઈ પીચ ઉપર ટકેલા છે તમે જોઈ શકો છો. અને વિજયભાઈ માંડ્યા છે બેટ ફેરવવા અને તમે જોઈ શકો હજી દડો આવ્યો નથી વિજયભાઈના બેટમાં, હવે આવી ગયો છે. અને બથવાર સાહેબની બે માંડ્યા છે દોડવા માટે તમે જોઈ શકો છો મિત્રો. 1 રન દોડી લીધો, બીજાની ટ્રાય હતી પણ બીજો દોડી ગયા તમે જોઈ શકો છો મિત્રો. ધીમે ધીમે બે રન પૂરા કરી લીધા છે અને આગળ વિજયભાઈ હવે ઈશારો કરી દીધો કે હવે ન દોડતા. અને વિજયભાઈ પાછા માંડ્યા છે રમવા માટે તમે જોઈ શકો છો મિત્રો. આ બે ધીમે ધીમે રન આગળ વધારવાની તૈયારીમાં જ છે અને આટલા બધા વહી ગયા. હજી આપણે ઘણા બધા પ્લેયર બાકી છે. અને બથવારભાઈ તો માંડ્યા છે આજ બેટ ફેલો, આજ તો એનું ફોર્મ છે તમે જોઈ શકો છો. કારણ કે એને વિપુલભાઈને કપી નાખ્યા પણ તોય સ્પીચમાં ટકેલા છે અને સિંગલ લઈ લીધો છે. અને પાછા બે જો વિપુલભાઈએ મારી દીધો છે શોટ કારણ કે વિજયભાઈએ મારી દીધો શોટ. ને આપણે વિકીભાઈ માંડ્યા છે દોડવા, એ છે બેડલાના પણ રમે છે એ જે સામેની ટીમમાં તમે જોઈ શકો છો મિત્રો. રાજકોટવાળી ટીમમાં રમે પાછા 2 રન લઈ લીધા છે એ બે લોકોએ. પાછા બથવારભાઈ મારી દીધો શોટ કારણ કે વિજયભાઈ હવે થાકી ગયા એવું લાગે અને બથવારભાઈ સડો પહેરીને આવી ગયા છે અને માંડ્યા છે દોડવા માટે. અને વિજયભાઈનો પાછી સ્ટ્રાઇક આપી દીધી છે અને વ્હાઈટનો ઇશારો કરી દીધો આપણે અશ્વિનભાઈ કાગડિયાએ. અને વિજયભાઈ શોટ ઉપર શોટ મારે તમે જોઈ શકો છો. પાછો મારી દીધો ચોક્કો, વિજયભાઈ ચોખ્ખો મારી દીધો અને પાછા એને સ્ક્રીપ ઉપર આવી ગયા. વિજયભાઈને સ્ટમ્પ નીકળી ગયા તમે જોઈ શકો મિત્રો. વિજયભાઈ થઈ ગયા છે આઉટ ને પછી ગયા આપણે આશુભાઈ મકવાણા યાર પહેલા જ દડે એનું નીકળી ગયું સ્ટમ્પ. અને પછી વહી ગયા છીએ મિત્રો આપણે બેટિંગ કરવા માટે તમે જોઈ શકો છો મિત્રો. આપણે મારી દીધો શોટ હોય એમ તો આપણને ભાવે થોડું ઘણું, એટલું બધું નહીં પણ થોડું ઘણું ભાવે છે. ને આપણે ગ્રાઉન્ડ બારો ઘટાડ્યો નહીં પણ આપણે સ્ટ્રાઇક આપી દીધી બથવાર સાહેબને મિત્રો. અને તમે જોઈ શકો છો લગભગ તો અમે મેચ ફાઇનલી હારી ગયા છીએ. અને આવો નવો બ્લોગ જોવો હોય તો મિત્રો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને આપણે તમારે આમાં વ્યૂઝ આવતા નથી મિત્રો, તો આવો નવો વિડીયો તમારે જોવો હોય તો તમારા નાના ભાઈને સપોર્ટ કરજો અને બોલ્યું ચાલ્યું માફ કરજો. ને મિત્રો આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તાકે તમે આવો નવો વિડીયો જોવા મળે. અને આપણે સ્પીચ ઉપર હજી છીએ તમે જોઈ શકો છો મિત્રો. આપણે બેટ ફેરવી છે પણ આપણને કંઈ ફાવતું નથી. આપણે આવું છે ક્યારેક રમવા, એમાં ક્યાંથી બેટમાં આવે તમે જોઈ શકો છો મિત્રો. અને ઓવર પૂરી થવાની તૈયારીમાં છે, લગભગ લાસ્ટ 1-2 દડા બાકી હોય એવું દેખાય. અને આપણે વાળ હરકા કરી લીધા અને આપણે 2 શોટ મારી લીધા તમે જોવો છો મિત્રો. આપણે ફિલ્ડિંગ કરી એ પ્રમાણે દાંતો લેવો પડે ને મિત્રો. અને આપણને કંઈ દેખાતા દડા નથી. આપણે આવવાનું હોય ક્યારેક. અને મિત્રો જો આવો નવો ક્રિકેટના અને દેશી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો. સપોર્ટ તમારો છે અને આગળ તમારો સપોર્ટ આપતા રહેજો મિત્રો. બરોબર, આ હતી બેડલાની અને રાજકોટની ટીમ અને આ છે અમારા ગામની સ્પીચ તમે જોઈ શકો છો મિત્રો. ધીમે ધીમે મેચ થઈ ગયો છે પૂરો અને પૂરો થવાની તૈયારીમાં છે અને આપણે 2 રન લઈ લીધા. બથવાર